નમસ્કાર મિત્રો, એક નવો વિડીયોમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરશું જે જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ છે, જે આપણે શાળા લેવલે શું કામગીરી કરવાની હોય, તો તેના વિશેની આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું। સૌથી પહેલાં આપણે કોમ્પ્યુટરમાં એક વેબસાઇટ છે, જે હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી તમારે વેબસાઇટ ઓપન કરવાની છે। જે નમો લક્ષ્મી યોજના વિશેની જે કામગીરી કરવાની છે તેની છે, તે તમે ઓપન કરશો એટલે આપણે અહીંયા જ્ઞાન સાધનાનું લોગિન આવી જશે। તેમાં તમારે સ્કૂલ સિલેક્ટ રહેવા દેવાનો છે, પછી તમારે અહીંયા સ્કૂલનો ડાયસ કોડ નાખવાનો છે, પછી તમારે અહીંયા પાસવર્ડ નાખવાનો છે અને લોગિન કરવાનું છે। લોગિન કરશો એટલે જેટલા વિદ્યાર્થીઓ તમારી સીટીસી આધાર ડાયસમાં હશે, જેને મેરિટમાં આવેલા છે, ત્યાં તમને બધા બતાવશે। હવે તમારે આ બધામાં માહિતી ભરવાની છે। તો દાખલા તરીકે હું આ એક વિદ્યાર્થીની વાત કરું, એમાં આપણે એડિટ ઉપર ક્લિક કરવાનું છે। અમે તમે એડિટ ઉપર ક્લિક કરો એટલે સૌથી પહેલાં તો તમારે બધી સૂચના વાંચી લેવાની છે શિક્ષક મિત્રો। જો પહેલી સૂચના એવી છે કે વિદ્યાર્થી આપની શાળામાં અભ્યાસ કરતો હોવો જોઈએ। પહેલાં તો એ ચેક કરી લેવાનું કે આ નામ છે એ શું આપણી શાળામાં અભ્યાસ કરે છે। બીજી, જે વિદ્યાર્થી આપણી શાળામાં અભ્યાસ કરતો ન હોય તો તે અંગે કોઈ કાર્યવાહી આપે કરવાની રહેતી નથી। કોઈ એવો વિદ્યાર્થી હોય કે આપણી શાળામાં અભ્યાસ કરતો નથી, તો તમારે કંઈ કાર્યવાહી કરવાની થતી નથી એક વિદ્યાર્થી માટે। વિદ્યાર્થી નીચે મુજબ માંગેલ તમામ ડોક્યુમેન્ટ એટલે કે બેંક વિગત, શાળા પ્રવેશપત્ર, પ્રમાણપત્ર, આધારને લગતી વિગતને સ્પષ્ટ આપણે એને અપલોડ કરવાની છે। જે વિદ્યાર્થીના માતા પિતા બંને હયાત ન હોય તેમજ બાળકનું પોતાનું બેંક એકાઉન્ટ ન હોય તેવા કિસ્સામાં પાલક ગાર્ડિયન્સની બેંક એકાઉન્ટ વિગત આપવાની થતી હોય તો વિદ્યાર્થી પાલકનું સેલ્ફ ડિક્લેરેશન જે ફોર્મ છે એ વિદ્યાર્થી જે શાળામાં ધોરણ 9માં અભ્યાસ કરતા હોય તે શાળાના આચાર્યના સહી સિક્કા સાથેનું ફરજિયાત અપલોડ કરવાનું રહેશે। શાળાએ ડાબી બાજુમાં આપેલ શાળા પ્રવેશપત્ર ડાઉનલોડ કરી તેની તમામ વિગત ભરી નીચે માંગેલ જગ્યાએ ફરજિયાત અપલોડ કરવાનું રહેશે। મિત્રો, આ એક ખાસ સૂચના છે જે સમજવા જેવી છે કે જેમની બેંક એકાઉન્ટ વિગત આપ દાખલ કરો છો, જે આપણે હમણાં જોશું, તે ફરજિયાત તેમની જ આધાર કાર્ડ સંબંધિત વિગત આપે ભરવાની રહેશે। એટલે કે બેંક એકાઉન્ટ વિગત અને આધાર કાર્ડની અલગ અલગ વ્યક્તિની વિગત માન્ય નથી, તો ખાસ જોઈ લેજો। જો આપણે એક વિદ્યાર્થીનું ઓપન કરેલ છે, આપણે શું કામગીરી કરવાની છે જે જોવાનું છે। આ તો બધું ઓટોમેટિક ભરાઈ ગયેલ જ હશે। આ વિદ્યાર્થીને 68 માર્ક છે। હવે સૌથી પહેલાં આપણે વિદ્યાર્થીની બેંક વિગત આપણે અપલોડ ભરવાની છે પહેલાં, પછી અપલોડ કરવાની છે। અહીં આપણે બેંકનો કોડ નાખવાનો છે। અહીં સ્ટુડન્ટ બેંકનું નામ, પછી સ્ટુડન્ટ બેંકનું એડ્રેસ, અહીં આપણે IFSC કોડ નાખશો એટલે ઓટોમેટિકલી આવી જશે। પછી એકાઉન્ટ નંબર નાખવાનો છે, કન્ફર્મ એકાઉન્ટ નંબર કરવાનો છે, પછી આધાર કાર્ડ નંબર નાખવાનો છે, કન્ફર્મ આધાર કાર્ડ નંબર કરવાનો છે, નામ એઝ પર આધાર એટલે આધાર કાર્ડમાં જે રીતના નામ લખેલ છે તે લખવાનું છે, અને એકાઉન્ટ હોલ્ડર બેનિફિશિયરી નામ એટલે જે આપણે એકાઉન્ટમાં જે નામ હોય તે લખવાનું છે। અને તમે કેનું અપલોડ કરો છો, જો વિદ્યાર્થીનું પોતાનું હોય તો સેલ્ફ, મધર, ફાધર, જે આપણે ભરતા હોય તે એડ કરવાનું છે। પછી અહીંયા છે શાળા પ્રમાણપત્ર। તો શાળા પ્રમાણપત્ર આપણે ક્યાંથી ડાઉનલોડ કરવું, તો તમારી બાજુ ડાબી બાજુ વિદ્યાર્થી પ્રવેશપત્ર ફોર્મ, તેની ઉપર તમે ક્લિક કરશો એટલે તમારે ફોર્મ ડાઉનલોડ થઈ જશે। તેમાં શું આવે એ પણ આપણે જોઈ લઈએ કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજનામાં અહીં તમારે વિદ્યાર્થીનો ફોટો ચોંટાડવાનો છે, પછી વિદ્યાર્થીનું પૂરું નામ લખવાનું, એનો આધાર UID નંબર લખવાનો 18 આંકડાનો, પછી અહીંયા શું છે કે અત્યારની શાળામાં એટલે કે તમારી સ્કૂલનું નામ લખવાનું, ધોરણ 9માં કઈ તારીખે પ્રવેશ મેળવેલ છે તે લખવાનો છે, GR નંબર લખવાનો છે, શાળાનું પૂરું નામ, UDIS નંબર લખવાનો છે, શાળાનો ડાયસ કોડ, પછી SSC ઇન્ડેક્સ નંબર, HSC ઇન્ડેક્સ નંબર, પછી શાળાનો પ્રકાર કે ભાઈ સરકારી છે, ગ્રાન્ટેડ, સેલ્ફ ફાઇનાન્સ, પછી શાળાનું સરનામું, પૂરું સરનામું, ગામ, તાલુકો, જિલ્લો,
અને શાળાનો સંપર્ક નંબર અને આચાર્યનો સહી સિક્કો, તારીખ, સ્થળ એ ફોર્મ પૂરું ભરાઈ જાય એટલે આપણે ફોર્મ અહીં અપલોડ કરવાનું છે. અપલોડ થઈ જાય પછી અહીં આપણે જે બેંક પાસબુકની વિગત ભરેલ છે તે અહીં અપલોડ કરવાની છે. જો કોઈ પાલક માતા પિતાનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું થતું હોય તો અહીંથી તમે કરી શકો છો, અને આધાર કાર્ડ અહીંથી અપલોડ કરવાનું છે. પછી તમારે અહીંયા ટિક માર્ક કરીને સબમિટ કરવાનું છે એટલે એક વિદ્યાર્થીનું ફોર્મ ભરાઈ જશે. તો મિત્રો એક બીજી થોડી સૂચના છે, તેના વિશેની આપણે થોડીક માહિતી મેળવી લઈએ. સૌથી પહેલાં જ્યારે તમે આ ઓપન કરો આ વેબસાઇટ ત્યારે તમારા અહીંયા પેન્ડિંગ સ્ટુડન્ટ, ભાઈ ટોટલ સ્ટુડન્ટ કેટલા છે? 7. ડીઓ અપ્રુવલ 0 છે અને પેન્ડિંગ 7 છે. તમે એક સ્ટુડન્ટ અહીંથી એનું ફોર્મ ભરશો બાકીની માહિતી એટલે અહીંયા ટૂંકમાં 6 થઈ જશે, બરાબર, અહીંયા પેન્ડિંગમાં. પછી ડીઓ અપ્રુવલ કરશે. જો કોઈ પ્રોબ્લેમ હશે તો ડીઓ રિજેક્ટ કરશે તો પાછું તમારી પાસે આવશે, તમારે ફરીથી ભરવાનું રહેશે. મિત્રો, શાળા દ્વારા બાળકની વિગત ભરતી વખતે ધ્યાનમાં લેવાની ખાસ સૂચનાઓ છે કે વિદ્યાર્થી આપની શાળામાં અભ્યાસ કરતો હોવો જોઈએ. જો વિદ્યાર્થી આપની શાળામાં લોગિનમાં પેન્ડિંગ યાદીમાં દેખાતો હોય પરંતુ તે આપને શાળામાં હાલ અભ્યાસ કરતો ન હોય તો બાળકને આપે પેન્ડિંગ યાદીમાં રાખવાનો રહેશે. તેમજ સીટીસીમાં તે બાળકને આપની શાળામાંથી અનટ્રેક કરવો. એટલે કોઈ વિદ્યાર્થી એવો હોય કે ભાઈ આપની શાળામાંથી એલસી લઈને જતો રહ્યો છે પણ આપણે હજી સીટીસીમાં નામ બોલતું હોય તો આપણે તેમાંથી તેને અનટ્રેક કરવો. સીટીસીમાં વિગત અપડેટ કર્યાના 24 કલાકમાં બાળક આપની શાળાની પેન્ડિંગ યાદીમાંથી નીકળી જશે, બરાબર. જો કોઈ બાળક ફાઇનલ 25,000ના મેરિટમાં આવેલ હોય અને આપની શાળામાં અભ્યાસ કરતો હોય પરંતુ શાળાના લોગિન પેન્ડિંગ યાદીમાં તેનું નામ આવતું ન હોય તો તે બાળકની સીટીસી વિગત આપણે ચેક કરી લેવી. જો બાળકની સીટીસીમાં બાળકની વિગત ન હોય તો અપડેટ કરવી. અપડેટ કર્યાના 24 કલાકમાં બાળક આપની શાળામાં પેન્ડિંગ યાદીમાં દેખાશે. એટલે કે મિત્રો, કોઈ બાળક બીજી શાળામાંથી આપની શાળામાં આવેલ છે અને આપણે કોઈ કારણસર સીટીસી એટલે કે આધાર ડાયસમાં એન્ટ્રી કરેલ નથી તો તે પેન્ડિંગ બતાવશે. એટલે આપણે તેની એન્ટ્રી પહેલાં ચેક કરી લેવી, પછી 24 કલાક પછી તે તમારા લોગિનમાં આવી જશે. વિદ્યાર્થીના ફોર્મમાં માગેલ તમામ ડોક્યુમેન્ટ, બેંક વિગત, શાળા પ્રવેશ પ્રમાણપત્ર, આધારને લગતી વિગત, સ્પષ્ટ પ્રમાણિત નકલ શાળાએ ફરજિયાત અપલોડ કરવાની રહેશે. જેમની બેંક એકાઉન્ટ વિગત આપ દાખલ કરો છો ફરજિયાત તેમની જ આધાર કાર્ડ સંબંધિત વિગત આપે ભરવાની રહેશે. એટલે કે બેંક એકાઉન્ટ વિગત અને આધાર કાર્ડની અલગ અલગ વ્યક્તિની વિગત માન્ય નથી, એ મિત્રો ખાસ ધ્યાન રાખજો. અને મિત્રો, આપ શાળા લોગિન કરવા માટે શાળાનો પાસવર્ડ કદાચ જો ભૂલી ગયા હોવ તો ડીઓ કચેરી કે રાજ્ય કક્ષાની હેલ્પલાઇન નંબરમાં તમે સંપર્ક કરી શકો છો. આપે ભરેલ ફોર્મ ડીઓ કચેરીના લોગિનમાં વેરિફિકેશન માટે જશે. જો ડીઓ કચેરી ફોર્મ ચકાસણી દરમિયાન કોઈ ભૂલ જણાય તો તે ફોર્મની કારણ સહિત શાળા લોગિનમાં પરત મોકલી શકે છે. ત્યારબાદ આપે ફોર્મ ફરીથી ભરીને સબમિટ કરવાનું રહેશે. આપણે આજથી જ આ કામ ચાલુ થઈ ગયું છે તો આપણે કાલથી જ જેમ બને તેમ જલ્દી આ કામને પૂરું કરીએ અને વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ જેમ બને તેમ વહેલી મળે. જો તમને મારો વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા બીજા શિક્ષક મિત્રોને પણ મોકલજો અને વિદ્યાર્થીને પણ મોકલજો. કારણ કે આપણે યોજના વિશેના વિડીયો ઘણા બનાવેલા છે જેથી વિદ્યાર્થીઓને ફાયદો થાય. આભાર મિત્રો.